हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों आज विडियो में આપણે 1 થી 40 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો વિડીયોમાં જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એમાં તમને આ વિડીયો ખૂબ અને ખૂબ ઉપયોગી થવાનો છે। નવા સિલેબસ મુજબ જે છે આપણે 1 થી 40 જેટલા જીકેના એમસીક્યુ આજના આ વિડીયોમાં જોવાના છે। મિત્રો એક્ઝામ જે છે એ હવે ટૂંક જ સમયમાં લેવાઈ જશે, ગ્રાઉન્ડ પણ જે છે એ લેવાઈ જશે। તો તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આવનારી એક્ઝામ જે છે એમાં તમને ખૂબ અને ખૂબ આવા એમસીક્યુ જે છે તમને ઉપયોગી થવાના છે। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, મોડી લિપિનો ઉપયોગ દસ્તાવેજના લખાણ માટે કોના દ્વારા કરવામાં આવતો હતો? મોડી લિપિનો ઉપયોગ જે છે દસ્તાવેજના લખાણ માટે કોના દ્વારા જે છે કરવામાં આવતો હતો? તો કોના દ્વારા આવશે? રાઈટ આન્સર અહીંયા મરાઠા દ્વારા। ખાસ યાદ રાખજો, મોડી લિપિનો ઉપયોગ જે છે દસ્તાવેજના લખાણ માટે કોના દ્વારા? તો મરાઠા દ્વારા જે છે એ ઉપયોગ કરવામાં આવતો હતો। ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ફિલિગ્રી ટેકનોલોજી શેના માટે જાણીતી છે? ફિલિગ્રી ટેકનોલોજી જે છે એ નીચેનામાંથી શેના માટે જે છે જાણીતી છે? તો શું આવશે? રાઈટ આન્સર અહીંયા ચાંદીના આભૂષણો। ખાસ યાદ રાખજો, ફિલિગ્રી ટેકનોલોજી જે છે શેના માટે? તો ચાંદીના આભૂષણો જે છે એના માટે ફિલિગ્રી ટેકનોલોજી જે છે જાણીતી છે। ખાસ યાદ રાખજો મિત્રો, આ જરીકામ જે છે અહીંયા આપણને આપેલું છે જરીકામ। આ જરીકામ જે છે ને એના માટે આપણા ગુજરાતની અંદર આવેલું સુરત ખૂબ જ જાણીતું છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ સાથે સાથે। અને મિત્રો આ સુરતના જરીકામને જીઆઈ ટેગ પણ મળેલો છે, એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ એનું પૂરું નામ થશે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ત્રીજો, સલ્તનત યુગની સૌ પ્રથમ અને એકમાત્ર સ્ત્રી શાસિકા રજિયા સુલતાના કયા વંશ સાથે સંબંધિત હતી? મિત્રો સલ્તનત યુગની સૌ પ્રથમ અને એકમાત્ર સ્ત્રી શાસિકા જે છે રજિયા સુલતાના કયા વંશ સાથે સંબંધિત હતી? તો શું આવશે? રાઈટ આન્સર ગુલામ વંશ આવશે। ખાસ યાદ રાખીશું, ઓપ્શન એ રાઈટ આન્સર બનશે અહીંયા। સલ્તનત યુગની સૌ પ્રથમ અને એકમાત્ર સ્ત્રી શાસિકા રજિયા સુલતાના કયા વંશ સાથે સંબંધ ધરાવે છે? તો ગુલામ વંશ આવશે। રાઈટ આન્સર અહીંયા ખાસ યાદ રાખજો। મિત્રો તમે વિડીયો જે છે એ છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં 41મો ક્વેશ્ચન રાખેલો છે, જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચોથો, ભારતની આંતરરાજ્ય કાઉન્સિલના અધ્યક્ષ કોણ હોય છે? ભારતની આંતરરાજ્ય કાઉન્સિલના અધ્યક્ષ જે છે એ નીચેનામાંથી કોણ હોય? તો કોણ આવશે? રાઈટ આન્સર અહીંયા વડાપ્રધાન હોય છે। ખાસ યાદ રાખજો, ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે। ભારતની આંતરરાજ્ય કાઉન્સિલના અધ્યક્ષ જે છે એ નીચેનામાંથી કોણ? તો વડાપ્રધાન જે છે ભારતની આંતરરાજ્ય કાઉન્સિલના અધ્યક્ષ હોય છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નાગરિકોને માહિતી માટેનો અધિકાર આપનાર વિશ્વનો સૌપ્રથમ દેશ નીચેનામાંથી કયો હતો? નાગરિકોને માહિતી આપવાનો અધિકાર જે છે એ આપનાર જે છે વિશ્વનો સૌપ્રથમ દેશ નીચેનામાંથી કયો હતો? તો એ હતો સ્વીડન। ખાસ યાદ રાખજો, નાગરિકોને જે છે માહિતી આપવાનો અધિકાર જે છે એના માટેનો વિશ્વનો સૌપ્રથમ દેશ કયો હતો? સ્વીડન દેશ જે છે એ હતો। રાઈટ આન્સર ઓપ્શન એ બનશે અહીંયા। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પ્રશ્નકાળ દરમિયાન બાદના તરતના 12 કલાકને જે છે શું કહેવામાં આવે છે? પ્રશ્નકાળ દરમિયાન જે છે એના તરતના સમય જે છે 12 કલાકને શું કહેવામાં આવે છે? તો શું આવશે? રાઈટ આન્સર અહીંયા એને શૂન્યકાળ કહેવામાં આવે છે। ખાસ યાદ રાખીશું, પ્રશ્નકાળ દરમિયાન બાદના તરતના સમય જે છે 12 કલાકને શું? તો એને શૂન્યકાળ તરીકે ઓળખવામાં આવે છે। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાજ્ય લોકસેવા આયોગના સભ્યશ્રી પોતાનું રાજીનામું કોને આપે છે? રાજ્ય લોકસેવા આયોગના સભ્ય જે છે એ પોતાનું રાજીનામું કોને આપે? તો ગવર્નરને આપશે। ખાસ યાદ રાખીશું, અહીંયા રાજ્ય લોકસેવા આયોગના જે છે સભ્ય એ પોતાનું રાજીનામું કોને? તો ગવર્નરને જે છે એ રાજ્ય લોકસેવા આયોગના સભ્ય જે છે એ પોતાનું રાજીનામું આપતા હોય છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાર્થ ગુજરાતી જોડણી કોષ કોના દ્વારા પ્રકાશિત કરાયો છે? સાર્થ ગુજરાતી જોડણી કોષ જે છે નીચેનામાંથી કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવેલો છે? તો ગુજરાત વિદ્યાપીઠ આવશે। ખાસ યાદ રાખીશું, અહીંયા સાર્થ ગુજરાતી જોડણી કોષ કોના દ્વારા? તો ગુજરાત વિદ્યાપીઠ જે છે એના દ્વારા પ્રકાશિત કરવામાં આવેલો છે, ગુજરાત વિદ્યાપીઠ। મિત્રો વાત કરીએ એની 1920માં જે છે ગાંધીજી દ્વારા એમની સ્થાપના થઈ હતી। ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે? તો ગાંધીજીએ 1920માં કરી હતી। ખાસ યાદ રાખીશું, ગુજરાત પુરાતત્વ મંદિર તેની ફલશ્રુતિ રૂપ નોંધપાત્ર જે છે સંશોધન સંસ્થા છે, આના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાચા વિધાનો જણાવો। મિત્રો અહીંયા આપણને વિધાનો આપેલા છે, સાચા છે કે ખોટા આપણે જણાવવાના છે। જોઈએ આપણે, ફ્રેસ્કો ચિત્રકલામાં બીના પ્લાસ્ટર પર ચિત્રો બનાવાય છે, સાચું વિધાન આપેલું છે પહેલું મિત્રો આપણને। બીજું વિધાન જોઈએ, ટેમ્પેરા ચિત્રકલામાં જે છે સૂકા પ્લાસ્ટર પર ચિત્રો બનાવવામાં આવે છે। બંને વિધાનો અહીંયા આપણને સાચા જ આપેલા છે। ફ્રેસ્કો ચિત્રકલામાં જે છે બીના પ્લાસ્ટર ઉપર ચિત્રો બનાવવામાં આવે છે, સાચું છે। અને ટેમ્પેરા ચિત્રકલામાં જે છે સૂકા પ્લાસ્ટર ચિત્રો જે છે બનાવવામાં આવે છે, બંને વિધાનો આપણને
અહીંયા સાચા આપેલા છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. આદિજાતિના લોકો માટે સૌપ્રથમ આદિવાસી શબ્દ કોણે પ્રયોજ્યો હતો? આદિજાતિના લોકો માટે જે છે સૌપ્રથમ આદિવાસી શબ્દ નીચેનામાંથી કોણે પ્રયોજ્યો હતો? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે, ઘણી બધી વાર પૂછાયેલો છે, ઠક્કર બાપા આવશે. આદિજાતિના લોકો માટે સૌપ્રથમ આદિવાસી શબ્દ કોણે? તો ઠક્કર બાપા જે છે એમણે આ શબ્દ પ્રયોજ્યો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સૌરાષ્ટ્રના શેક વાયવ્ય છેડા પર કચ્છના અખાતમાં આંતરરાષ્ટ્રીય વહાણવટાના અતિ મહત્વના ગણાતા સુએઝ જળ માર્ગ પર આવેલું બંદર કયું છે? સૌરાષ્ટ્રના શેક વાયવ્ય છેડા ઉપર જે છે કચ્છના અખાતમાં આંતરરાષ્ટ્રીય વહાણવટાના અતિ મહત્વના ગણાતા એવા સુએઝ જળમાર્ગ ઉપર આવેલું બંદર જે છે એ બંદર નીચેનામાંથી કયું છે? તો શું આવશે રાઈટ આન્સર મિત્રો? અહીંયા ઓખા આવશે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. સૌરાષ્ટ્રના શેક વાયવ્ય છેડા ઉપર કચ્છના અખાતમાં આંતરરાષ્ટ્રીય વહાણવટાના અતિ મહત્વના ગણાતા સુએઝ જળમાર્ગ ઉપર આવેલું બંદર કયું? તો ઓખા બંદર રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 12મો. ધરતીકંપના તરંગો કેવા હોય છે? ધરતીકંપના તરંગો જે છે એ કેવા હોય? તો શું આવશે રાઈટ આન્સર? ઇન્ફ્રાસોનિક આવશે, ખાસ યાદ રાખીશું. ધરતીકંપના જે છે તરંગો એ કેવા? તો ઇન્ફ્રાસોનિક જે છે એવા હોય છે ધરતીકંપના તરંગો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતની પ્રથમ સ્વદેશી પરમાણુ સંપન્ન સબમરીન કઈ છે? ભારતની જે છે સૌ પ્રથમ સ્વદેશી પરમાણુ જે છે સંપન્ન સબમરીન જે છે નીચેનામાંથી કઈ છે? તો અરિહંત આવશે રાઈટ આન્સર. અહીંયા ખાસ યાદ રાખજો. ભારતની પ્રથમ સ્વદેશી પરમાણુ સંપન્ન સબમરીન જે છે એ નીચેનામાંથી કઈ? તો અરિહંત જે છે એ રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. જૂનાગઢમાં આવેલ ઉપરકોટનો કિલ્લો 3જી સદીમાં કયા સામ્રાજ્યના શાસકો દ્વારા બનાવવામાં આવ્યો હતો? જૂનાગઢમાં જે છે ઉપરકોટનો કિલ્લો 3જી સદીમાં કયા સામ્રાજ્યના શાસક દ્વારા જે છે એ બનાવવામાં આવ્યો હતો? તો કોણ આવશે રાઈટ આન્સર? મૌર્ય શાસક આવશે, ખાસ યાદ રાખીશું. જૂનાગઢમાં આવેલ ઉપરકોટનો કિલ્લો 3જી સદીમાં કયા? તો મૌર્ય સામ્રાજ્યના શાસકો દ્વારા જે છે એ બનાવવામાં આવેલો હતો, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. બ્લડ ગ્રુપની શોધ કોણે કરી હતી? બ્લડ ગ્રુપની શોધ જે છે નીચેનામાંથી કોણે કરી હતી? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા બ્લડ ગ્રુપની શોધ મિત્રો કાર્લ લેન્ડસ્ટીનર જે છે એમણે કરી હતી, ખાસ યાદ રાખજો. બ્લડ ગ્રુપની શોધ કોણે? તો કાર્લ લેન્ડસ્ટીનર જે છે એમણે કરેલી હતી, ખાસ યાદ રાખીશું. રુધિર જૂથની જે છે શોધ કરવામાં આવી છે એનો અહીંયા ક્વેશ્ચન પૂછેલો છે. શોધક એના કાર્લ લેન્ડસ્ટીનર છે. એમણે મિત્રો 1940માં જે છે નોબેલ પ્રાઇઝ પણ મળ્યું હતું. એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. કાર્લ લેન્ડસ્ટીનરે મિત્રો A, B અને O બ્લડ ગ્રુપની જે છે શોધ કરી હતી, એના વિશે ખ્યાલ હોવો જોઈએ આપણને. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. જે પ્રક્રિયા દ્વારા તત્વ ઘન સ્વરૂપમાંથી સીધું વાયુ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે તેને શું કહેવામાં આવે છે? જે પ્રક્રિયા દ્વારા જે છે તત્વ ઘન સ્વરૂપમાંથી સીધું વાયુ સ્વરૂપમાં ફેરવાઈ જાય એને શું કહેવામાં આવે છે? તો એને શું આવશે? ઉદ્ધવપતન આવશે. એને રાઈટ આન્સર ઓપ્શન સી બની જશે. ખાસ યાદ રાખજો. જે પ્રક્રિયા દ્વારા તત્વ જે છે ઘન સ્વરૂપમાંથી સીધું વાયુ સ્વરૂપમાં ફેરવાઈ જાય એને શું? તો ઉદ્ધવપતન એને કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો. સિનેમા યંત્રમાંથી ઉદ્ભવતા પ્રકાશના કિરણો પડદા ઉપર શા કારણે પહોળા પ્રસરે છે? સિનેમા યંત્રમાંથી ઉદ્ભવતા જે પ્રકાશના કિરણો હોય એ પડદા ઉપર શાના કારણે જે છે પહોળા જે છે એ પ્રસરે છે? તો શું આવશે અહીંયા? વિવર્તનના કારણે આવશે રાઈટ આન્સર. ખાસ યાદ રાખજો. સિનેમા યંત્રમાંથી જે છે એ ઉદ્ભવતા પ્રકાશના કિરણો પડદા ઉપર જે છે શેના કારણે? તો વિવર્તનના કારણે જે છે પહોળા જે છે પ્રસરતા હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કયા આર્ટિકલ હેઠળ ચૂંટણી પંચની સ્થાપના થાય છે? કયા આર્ટિકલ હેઠળ જે છે એ ચૂંટણી પંચની સ્થાપના થતી હોય છે? તો આર્ટિકલ શું આવશે? 324 જે છે એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. આર્ટિકલ 324 હેઠળ જે છે ચૂંટણી પંચની જે છે એ સ્થાપના થતી હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સૌરાષ્ટ્રના કયા સુબાએ સુદર્શન તળાવમાંથી નહેરો કઢાવી હતી? સૌરાષ્ટ્રના કયા સુબાએ જે છે સુદર્શન તળાવમાંથી જે છે નહેરો કઢાવી હતી? તો શું આવશે અહીંયા? તુષાસ્પ આવશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. સૌરાષ્ટ્રના જે છે સુબો કયો હતો? તુષાસ્પ જે છે સુબાએ સુદર્શન તળાવમાંથી જે છે નહેરો કઢાવી હતી, ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો. કઈ કોર્ટ રીટ ઇસ્યુ કરી શકે છે? કઈ કોર્ટ જે છે એ રીટ ઇસ્યુ કરી શકે છે? તો કઈ કોર્ટ આવશે રાઈટ આન્સર? અહીંયા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ આવશે, બંને, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. કઈ કોર્ટ? તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ જે છે બંને રીટ જે છે એ ઇસ્યુ કરી શકતી કોર્ટ છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કઈ સાડી સેતુર સિલ્કમાંથી બનાવવામાં આવે છે અને તેમાં શુદ્ધ સોના અને ચાંદીનો ઉપયોગ કરવામાં આવે છે? નીચેનામાંથી કઈ સાડી જે છે સેતુર સિલ્કમાંથી બનાવવામાં આવે છે અને એમાં જે છે શુદ્ધ સોના અને ચાંદીનો ઉપયોગ કરવામાં આવે છે? તો કઈ સાડી આવશે રાઈટ આન્સર? અહીંયા કાંજીવરમ આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. કાંજીવરમ જે છે સાડી
સેતુર સિલ્કમાંથી બનાવવામાં આવે છે અને એમાં શુદ્ધ સોના ચાંદીના જે છે એ ઉપયોગ કરવામાં આવતો હોય છે. મિત્રો ક્વેશ્ચન એવો પૂછાય કે કાંજીવરમની સાડી કયા રાજ્યની પ્રખ્યાત છે? તો શું આવશે? કયો રાજ્ય આવશે અહીંયા? તમિલનાડુ આવશે. બરાબર. કાંજીવરમની જે છે સાડી કયા રાજ્યની? તો તમિલનાડુની જે છે પ્રખ્યાત છે. એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાત મેરીટાઈમ બોર્ડની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી? ગુજરાત મેરીટાઈમ બોર્ડની સ્થાપના જે છે એ નીચેનામાંથી કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો 1982માં આવશે. ખાસ યાદ રાખજો. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે અહીંયા. ગુજરાત મેરીટાઈમ બોર્ડની સ્થાપના ક્યારે? તો 1982ની સાલમાં જે છે ગુજરાત મેરીટાઈમ બોર્ડની સ્થાપના કરવામાં આવેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. બનારસમાં સંસ્કૃત કોલેજની સ્થાપના કોણે કરી હતી? બનારસમાં જે છે સંસ્કૃત કોલેજની સ્થાપના નીચેનામાંથી કોણે કરી હતી? તો જોનાથન ડંકન આવશે. રાઈટ આન્સર ઓપ્શન સી બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો. જોનાથન ડંકન જે છે એમને બનારસમાં સંસ્કૃત કોલેજની જે છે એ સ્થાપના કરી હતી. મિત્રો અંગ્રેજ વ્યક્તિ હતા, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. એમને જે છે કરેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 24મો. શરીરની સૌથી નાની ગ્રંથિ કઈ છે? શરીરની સૌથી નાની ગ્રંથિ જે છે એ નીચેનામાંથી કઈ છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? પિનિયલ આવશે. બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. શરીરની સૌથી નાની ગ્રંથિ જે છે એ કઈ? તો પિનિયલ ગ્રંથિ જે છે એ શરીરની સૌથી નાની ગ્રંથિ છે. મિત્રો આ જે છે શરીરની સૌથી નાની ગ્રંથિ છે અને એ માથાના જે છે મગજની નીચેના ભાગે આવેલી હોય છે. મિત્રો પિનિયલ ગ્રંથિ જે છે એ ઊંઘ માટે જવાબદાર જે છે અંતઃસ્ત્રાવ પેદા કરે છે. એના વિશે પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ગુજરાતના દરિયા કિનારાના કયા જિલ્લામાં રોઝી બેટ જે છે એ આવેલ છે? ગુજરાતના જે છે દરિયા કિનારાના કયા જિલ્લામાં જે છે એ રોઝી બેટ આવેલ છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા જામનગર આવશે. બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. ગુજરાતના દરિયા કિનારાના જે છે કયા જિલ્લામાં રોઝી બેટ? તો જામનગર જિલ્લામાં જે છે એ રોઝી બેટ આવેલ છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 26મો. દક્ષિણ ગુજરાતની સૌથી છેલ્લી નદી કઈ છે? દક્ષિણ ગુજરાતની જે છે સૌથી છેલ્લી નદી નીચેનામાંથી કઈ છે? તો દમણગંગા આવશે. ખાસ યાદ રાખીશું. દક્ષિણ ગુજરાતની સૌથી છેલ્લી નદી કઈ? તો દમણગંગા જે છે એ દક્ષિણ ગુજરાતની સૌથી છેલ્લી નદી છે. મિત્રો આ જે છે દમણગંગા નદી ઉપર એક પરિયોજના છે એ ચાલુ છે. બરાબર. એ કઈ પરિયોજના? એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. મધુવન પરિયોજના જે છે એ ચાલુ છે દમણગંગા ઉપર. એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. મિત્રો દમણગંગા નદીને જે છે ને એ દક્ષિણ ગુજરાતની ઘોડાપુરી નદી તરીકે પણ ઓળખવામાં આવે છે, પ્રદૂષિત નદી તરીકે પણ ઓળખવામાં આવે છે અને ગુલાબી લાલ નદી તરીકે પણ એને ઓળખવામાં આવે છે. આ તમામ માહિતી આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સૌથી છેલ્લે કઈ ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો? સૌથી છેલ્લે જે છે એ કઈ ભાષાને શાસ્ત્રીય ભાષાનો જે છે દરજ્જો આપવામાં આવ્યો? પહેલાં તો મિત્રો શાસ્ત્રીય ભાષા જે છે એ કેટલી છે? તો 6 છે. બરાબર. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, સંસ્કૃત અને ઉડિયા. આ જે છે 6 શાસ્ત્રીય ભાષા છે. એમાંથી સૌથી છેલ્લે અહીંયા આપણને પૂછેલું છે. સૌથી છેલ્લે ઉડિયા ભાષા જે છે એ શાસ્ત્રીય ભાષાનો જે છે એ ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો હતો 2014માં. બરાબર. તમિલ ભાષાને જે છે 2004માં આપવામાં આવેલો હતો. એ પણ ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતીય મેકિયાવેલી તરીકે કોણ ઓળખાય છે? ભારતીય મેકિયાવેલી તરીકે નીચેનામાંથી જે છે એ કોણ ઓળખાય છે? તો ચાણક્ય આવશે. રાઈટ આન્સર અહીંયા ખાસ યાદ રાખજો. ભારતીય મેકિયાવેલી તરીકે કોણ? તો ચાણક્ય જે છે ભારતીય મેકિયાવેલી તરીકે ઓળખાતા વ્યક્તિ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પંડિત ભીમસેન જોશી અને ગંગુબાઈ હંગલ જે છે કોની સાથે સંકળાયેલ છે? પંડિત ભીમસેન જોશી અને ગંગુબાઈ હંગલ જે છે એ કોની સાથે સંકળાયેલ છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? કિરાના ઘરાના આવશે. બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. પંડિત ભીમસેન જોશી અને ગંગુબાઈ હંગલ જે છે કોની સાથે? તો કિરાના ઘરાના સાથે જે છે આ બંને વ્યક્તિ સંકળાયેલા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય નીચે પૈકી કઈ જગ્યાએ આવેલ છે? બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય નીચેનામાંથી જે છે કયા સ્થળે આવેલ છે? મતલબ કે ક્યાં આવેલ છે? આબુ ખાતે આવશે. બરાબર. રાઈટ આન્સર ઓપ્શન બી બની જશે. બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય નીચેનામાંથી કયા સ્થળે? તો આબુ ખાતે જે છે એ આવેલ છે બ્રહ્મકુમાર વિશ્વવિદ્યાલય. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 1000 બારીવાળો વડિયા પેલેસ કયા સ્થળે આવેલ છે? 1000 બારીવાળો વડિયા પેલેસ જે છે નીચેનામાંથી કયા સ્થળે આવેલ છે? તો શું આવશે રાઈટ આન્સર? 1000 બારીવાળો વડિયા પેલેસ મિત્રો રાજપીપળા ખાતે આવશે. ખાસ યાદ રાખજો. 1000 બારીવાળો વડિયા પેલેસ ક્યાં? તો રાજપીપળા ખાતે આવેલ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. તમાકુ ગુટકા પર પ્રતિબંધ મૂકનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું હતું? તમાકુ અને ગુટકા ઉપર જે છે પ્રતિબંધ મૂકનાર ભારતનું સૌ પ્રથમ રાજ્ય એ નીચેનામાંથી કયું હતું? તો મિત્રો એ હતું સિક્કિમ. ખાસ યાદ રાખજો. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. તમાકુ અને ગુટકા ઉપર પ્રતિબંધ મૂકનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું? તો સિક્કિમ રાજ્ય જે છે એ હતું.
મિત્રો તમાકુ જે છે એના વિશે ખ્યાલ હોવો જોઈએ. તમાકુ જે છે ખરીફ પાક છે અને તમાકુના પાક માટે રેતાળ ગોરાડું જમીન જે છે 20 સેન્ટીમીટર જેટલો જે છે વરસાદ તાપમાન જે છે એને મોફૂક આવે છે, એ પણ ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં કયો દિવસ હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે? ભારતમાં કયો દિવસ જે છે એ હિન્દી દિવસ તરીકે ઉજવાય છે? તો 14 સપ્ટેમ્બર આવશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ભારતમાં જે છે 14 સપ્ટેમ્બર વિશ્વ હિન્દી દિવસ તરીકે ભારતમાં જે છે વિશ્વ જે છે હિન્દી દિવસ તરીકે મનાવાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં બંધારણ સભા દ્વારા હિન્દીને રાજભાષાનો દરજ્જો ક્યારે આપવામાં આવ્યો હતો? ભારતમાં મિત્રો બંધારણ સભા દ્વારા જે છે હિન્દીને રાજભાષાનો દરજ્જો ક્યારે આપવામાં આવ્યો હતો? તો મિત્રો ખાસ યાદ રાખજો, 14 સપ્ટેમ્બર 1949માં જે છે આપવામાં આવેલો હતો. ખાસ યાદ રાખજો, ભારતમાં બંધારણ સભા દ્વારા હિન્દીને જે છે રાજભાષાનો દરજ્જો ક્યારે? તો 14 સપ્ટેમ્બર 1949માં આપવામાં આવેલો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાચા વિધાનો જણાવો. જોઈએ આપણે, નિઘંટુ નામે આયુર્વેદના ગ્રંથની રચના કરનાર ધન્વંતરી હતા. તેઓ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના સમયમાં થઈ ગયા. બંને વિધાનો મિત્રો આપણને અહીંયા સાચા આપેલા છે. નિઘંટુ નામે આયુર્વેદના ગ્રંથની રચના કરનાર જે છે કોણ? તો આ ધન્વંતરી હતા, બરાબર. અને તેઓ જે છે ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના સમયમાં થઈ ગયા. બંને વિધાનો આપણને અહીંયા સાચા જ આપેલા છે, ખાસ જ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હેડિયા વેરો તરીકે ગુજરાતના કયા સત્યાગ્રહને ઓળખવામાં આવે છે? હેડિયા વેરો તરીકે જે છે ગુજરાતના કયા સત્યાગ્રહને જે છે એ ઓળખવામાં આવે છે? તો બોરસદ સત્યાગ્રહ આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, હેડિયા વેરા તરીકે ઓળખાતા સત્યાગ્રહ કયો હતો? બોરસદ સત્યાગ્રહ જે છે એને હેડિયા વેરો તરીકે પણ ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભારતમાં આપાતકાલીન સ્થિતિ ઘોષિત કરવાની સત્તા કોણ ધરાવે છે? ભારતમાં આપાતકાલીન સ્થિતિ ઘોષિત કરવાની સત્તા જે છે એ નીચેનામાંથી કોણ? તો રાષ્ટ્રપતિ ધરાવતા હોય છે. ખાસ યાદ રાખજો, ભારતમાં આપાતકાલીન સ્થિતિ ઘોષિત કરવાની સત્તા કોણ? તો રાષ્ટ્રપતિ જે છે એ ધરાવતા હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સૌપ્રથમ સોનાના સિક્કા પ્રચલિત કરનાર વંશ કયો હતો? સૌપ્રથમ મિત્રો સોનાના સિક્કા પ્રચલિત કરનાર વંશ પૂછેલો છે અહીંયા. શું આવશે? ગુપ્ત વંશ આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. સૌપ્રથમ સોનાના સિક્કા જે છે પ્રચલિત કરનાર વંશ કયો? તો ગુપ્ત વંશ રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કલમકારી ચિત્રકળાનું કેન્દ્ર કયું રાજ્ય છે? કલમકારી ચિત્રકળાનું કેન્દ્ર જે છે એ કયું રાજ્ય છે? તો કયું રાજ્ય આવશે? રાઈટ આન્સર આંધ્રપ્રદેશ આવશે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. કલમકારી ચિત્રકળાનું જે છે કેન્દ્ર રાજ્ય કયું? તો આંધ્રપ્રદેશ રાઈટ આન્સર આપણો બની જશે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, વાઇન અને બિયર બનાવવાની પ્રક્રિયા કયા શ્વસન સાથે જોડાયેલી છે? વાઇન અને બિયર બનાવવાની પ્રક્રિયા જે છે એ કયા શ્વસન સાથે જોડાયેલી છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા અજારક શ્વસન આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. વાઇન અને બિયર બનાવવાની પ્રક્રિયા જે છે કયા શ્વસન? તો અજારક શ્વસન સાથે જે છે સંકળાયેલી છે. મિત્રો ઓક્સિજનના જે છે એ ઓક્સિજનની ગેરહાજરીમાં પણ ખોરાકનું વિઘટન થાય તો તેને જે છે અજારક શ્વસન કહેવામાં આવે છે, ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, લાસ્ટ 41મો, જેનો આન્સર મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. પંચાયતી રાજ પ્રણાલી ભારતમાં કઈ સાલથી શરૂ થઈ હતી? આનો એક આન્સર મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. પંચાયતી રાજ પ્રણાલી ભારતમાં કઈ સાલથી શરૂ થઈ હતી? મિત્રો તમારા 50માંથી જે છે કેટલા સાચા પડ્યા એ પણ કોમેન્ટમાં જણાવવાનું રહેશે. આ 40માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ કોમેન્ટમાં જે છે તમારે જણાવવાનું રહેશે. વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી અમને પણ ઉપયોગી બને. ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળે છે. તો મળશું હવે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.